ગુચ્ચી. તું ને રશ્મિ મને ક્યારે મોટા ન થવા દે. like તું એક રિદ્ધી એક રશ્મિ બે દોસ્તો કેવા લાગે છે? આ છોકરી ચશ્મા જ આવે ડોન. મોટા મોટા ડબ્બા ડબ્બા. આમાં શૂટ નો થાય. તું રેક કર પાસે તને હારું લાગે. મસ્ત લાગે છે. હે ફ્રેન્ડ્સ, અમારી બેસ્ટ સ્ટુડિયો જો મારા માટે કેક લઈને આવી છે ઘરે. આવો બધા ખાવા. હેપી બર્થડે કહેવા માંગુ છું કૃષ્ણા દીદીને બહુ બધું, અને બહુ માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે અને બધાનું સારું કરો તમે, અને ભગવાન બધાનું સારું કરે. તો દોસ્તો એને જ કહેવાય જે હર હંમેશા હારે રહે. અને હું ને સિયા મળવાનું ઓછું થાય છે કારણ કે એના વર્કમાં બિઝી હોય છે, હું મારા સંસારમાં. જો કે એ સંસારી જ છે. 2 માંથી 3 થવાના જ છે. નેક્સ્ટ યરમાં થઈ જાય ને તો મારી તું અમને આટલા મસ્ત મસ્ત ગિફ્ટ આપે છે તો અમારે તને ગિફ્ટ દેવા આવવું પડે ને. તો એ મારા માટે મસ્ત ગિફ્ટ લઈને આવી છે. એટલા ખર્ચા ન કરે બેટા. આ સોનાનો ભાવ ને આ ચાંદીનો ભાવ. સિલ્વર એને લીધું છે એન્કલેટ કહેવાય. Anklet કહેવાય. જે આ કાઢ્યું ને મસ્ત. પગમાં અને હાથમાં લેતો મને કઈ ખબર ન પડે આમાં. અને આ લઈ આવી છે સોનાનો ડાયમંડનો કાનમાં પહેરે એવું શું કહેવાય આને? મારા ક્રિશુ માટે. હા, એના ભાણિયા માટે. બેન માટે લાવી, ભાણિયા માટે ગિફ્ટ લાવી છે. જુઓ હવે એક જીજાજી બાકી રહી ગયા એને લઈ આવ્યું તો તો થેન્ક યુ સો મચ ગાંગડી. મારે કરી દેવાનો વારો આવશે. 1-2 વર્ષમાં. ના, ખરેખર બહુ મસ્ત છે. બહુ ગમી તારી ગિફ્ટ અને સરપ્રાઈઝ. થેન્ક યુ સો મચ. અને માતાજી કરે હું જલ્દીથી આવા મસ્ત મસ્ત ગિફ્ટ લઈને તારા પ્રસંગમાં આવું. કેવો આશીર્વાદ. થેન્ક યુ. ચાલો, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કૃષ્ણા દીદી, હેપી બર્થડે ટુ મી. લઈ તો ચાકુ લઈ કાવ. આજ તો મારા આખો દિવસ આજ મારા અવાજે બેસી ગયો છે. હજુ તમારો મેઇન દિવસ તો બાકી છે. મારે એટલી બધી સાંજે કઈ ખાવી ને તમને જો કે મને આ તો નહીં ને મોલ જીનિસ ને બેન કઈ બસ ને આજે મારી સુગર ઓલી આવશે ને લેકી સુગર નહીં નહીં જો મારો મેકઅપ કરે છે. અમારી મેકઅપ આ છે ને મસ્ત ગ્લો કરે. કેક છે ને બર્થડે ના દિવસે આ મેકઅપ આર્ટિસ્ટ છે અને મને આનો ગ્લો કરાવડાવે. જો તો બસ આવો ફોટો બેઠી છે બોલા. એને તો પણ આમ પ્રેક્ટિસ હોય ને ફટાફટ મેકઅપ કરવાને. જો આમ ફેશિયલ કરતા એવું લાગે છે ને. પોતાના લગ્નમાં જવું છે ને ક્યાં જવાનું છે અત્યારે? જવાનું છે અત્યારે મારા હસબન્ડ સાથે જવાનું છે બહાર. એલી દર સન્ડે વિહારમાં પડી આ તમે બે જણા આવતી વખતે 3 થઈ જાય એટલે જવાનું જ ન થાય. એને લઈને પડશું અમે તો. આ તો જાય છે. થેન્ક યુ સો મચ. બહુ જ ગઈ. લવ યુ.